જય દ્વારકાધીશ। જેમ કે થોડાક દિવસો પહેલાં તમે ફોકસ ફ્રેમની અપડેટ જોઈ રહ્યા છો કે આપણે લોકો છે ને 2026ના પહેલા દિવસે તમારા લોકો માટે જોરદાર સરપ્રાઈઝ રાખી હતી। તો ફાઇનલી અત્યારે આપણે છે ને એ લકી કસ્ટમરો માટે એ સરપ્રાઈઝ લઈને આવી ગયા હો। તો અત્યારે તમારા લોકો માટે છે ને જોરદાર ને જબરદસ્ત ફોકસ ફ્રેમ સ્ટુડિયો સરપ્રાઈઝ લઈને આવી ગયું છે। તો તમને લોકોને હવે તમારા સમક્ષ રિવીલ કરવાની છે આપણે એ સરપ્રાઈઝને। તો જો અહીંયા આગળ 52 લકી કસ્ટમરોની ટિકિટો આવી ગઈ છે। તો આમાંથી કોઈ લકી 3 જે મુખ્ય 3 કસ્ટમરો લકી હશે ને એમને આમાંથી ઇનામ જીતવાનો મોકો મળશે। તો ચાલો જોઈએ કે હવે આ 3 લકી કસ્ટમરો કોણ કોણ છે અને કયા કયા છે અને એમને શું ઇનામ આપવાનું છે, ચાલો જોઈએ। તો હવે છે ને હું અહીંયા આગળ તમારા લોકો સમક્ષ રજૂ કરીશ કે કોણ છે આપણા ત્રીજા લકી કસ્ટમર। તો જો ચીઠીઓ છે 52 છે, આ 52માંથી આપણે એક આધી ચીઠી ઉઠાવવાની છે અને એમાંથી જોવાનું છે કે કોણ છે લકી કસ્ટમર। એટલે હવે નંબર 3 છે, જોઈ લો હાથમાં અત્યારે કાંઈ નથી અને આ રીત ચીઠીઓ તમારા સામે જ અને આપણે રજૂ કરીએ। ચલો નંબર 3 એટલે કે ત્રીજા નંબરનું લકી કસ્ટમર કોણ છે, આ પહેલી ચીઠી આપણે ઉપાડી લીધી છે 10-22। તો 10-22 નંબર ઉપર કોણ છે, એક મિનિટ ઉભા રહો, તમને લોકોને જણાવી દઉં। તો જોઈ લો આ 10-22 છે કરણભાઈ જોશી ફાઇનલી આપણા છે ને ત્રીજા નંબરના લકી કસ્ટમર બની ગયા છે અને એમને ઇનામ શું આપવાનું છે ને એ તમને લોકોને થોડાક સમયમાં જણાવી દઉં। એમને શું આપવાનું છે ત્રીજા નંબરવાળા માટે? શું 12 તો ત્રીજા નંબરના આપણા કરણભાઈ જોશી એમને છે ને 16/24ની ફેમ આપવાની છે। તો એમને જણાવી દઉં કે તમે ફોકસ ફ્રેમ સ્ટુડિયોમાં આવી અને તમારું ઇનામ લઈ જજો। તો હવે જોઈએ આપણે કે નંબર 2 ઉપર કોણ છે લકી કસ્ટમર। તો અહીંયા આગળ બીજી ચિઠ્ઠી આપણે ઉપાડી લીધી છે તો હે 1009 એટલે કે 1009 છે। તો જોઈએ આ નંબર પર કોણ છે એ લકી કસ્ટમરની બીજા નંબરમાં કોના ભાગ ખુલ્યા છે। તો ભાઈ જલ્દી 1009 પર કોણ છે, શું નામ આવે છે, જલ્દી જણાવી દો। 1009 સુરેશભાઈ રણાવાડા, તમે હે ને અહીંયા આગળ જીતી ગયા હો ફોકસ ફ્રેમમાં બીજા નંબરનું સરપ્રાઈઝ। એટલે શું છે 18/24ની ફેમ તમે વિજેતા થઈ ગયા હો। તો ફોકસ ફ્રેમ સ્ટુડિયોમાં એકવાર મુલાકાત લઈ અને તમારું ઇનામ લઈ જવું। તો જોઈએ હવે આપણે છે ને ફર્સ્ટ વિજેતા કોણ છે, એટલે કે આ સરપ્રાઈઝ રહીને અને મુખ્ય એટલે કે મોટી ફેમ કયા વિજેતા લઈ જાય છે। તો જોઈએ આ જુઓ બરાબરનું મિક્સ કરી દઉં, પહેલાં કયા નંબરના હે ચેક કરી લઈએ। બેસબરીથી ઇંતજાર હશે, ઉભા રહો થોડુંક મિક્સ કરી લ્યો। તમે લોકો હજી છે ને અહીંયા સ્ટુડિયોની મુલાકાત ના લીધી હોય ને તો લેતા રહેજો, કારણ કે આ સ્ટુડિયોવાળા છે ને તમારા લોકો માટે આવું અવારનવાર ઓફરો લાવતા રહે અને આવું મફતનો વિજેતા વગેરે તમને ઘોષિત કરતા રહે। તો જો આ 3 જણાના તો ભાગ ખુલી ગયા છે ફ્રીમાં એમને, એટલે શૂટ કરાવ્યું તો ખાલી 999માં અને ફેમો બહુ મોંઘી મળે રહી છે, એટલે કે મફતની જ કહેવાય। આમ તો શૂટ એ મફતમાં જ થઈ ગયું કહેવાય ને। ચાલો તો જોઈએ કે હવે આપણો ફર્સ્ટ નંબરનો વિજેતા કોણ છે। ભાઈ હા નંબર એવો આવ્યો છે ને તો ભાઈ હે ને 1027 જો તમે આ આપણા છે ને ભાઈ ફર્સ્ટ વિજેતા છે 1027। તમે ભાઈ કોંગ્રેચ્યુલેશન, આ એના ભાગ ખુલી ગયા છે। શું નામ આવે છે? ધર્મિષ્ઠાબેન જોશી, ખૂબ અભિનંદન। તમે હે ને અહીંયા આગળના પહેલા વિજેતા બની ગયા હો। તો તમારે તમારું હે ને ઇનામ અહીંયા આવીને લઈ જાઓ ફોકસ ફ્રેમ સ્ટુડિયોમાં અને તમે જીત્યા છો 20/30ની ફોટો ફ્રેમ। તો અત્યારે જ મુલાકાત લો ફોકસ ફ્રેમ સ્ટુડિયોની। જોકે તમારા ભાઈ આ પહેલા નંબર આવ્યો એટલે ભાગ ખુલી ગયા કહેવાય ને, કારણ કે આવડી મોટી ઓફર એટલે કે દરેક આ સાઈડના બધા ક્રિએટરોને ભેગા કરી અને શૂટ કરવામાં આવ્યું હતું, આ બધું રોલા કર્યા હતા અને અત્યારે હે ને એમાં તમે વિજેતા થયા હો। મીન્સ કે આટલા બધા કસ્ટમરો હતા 52માંથી તમે 3માં આવ્યા, એ ટોપ 3માં આવ્યા અને એમાંય તમારો પહેલો નંબર છે, એટલે કોંગ્રેચ્યુલેશન્સ। ને તમે લોકો હજી સુધી છે ને સ્ટુડિયોની મુલાકાત ના લીધી હોય ને તો એકવાર અવશ્ય લેજો, કારણ કે આ છે ને તમારા માટે અવારનવાર સરપ્રાઈઝ વગેરે પ્લાનિંગ કરતા રહે અને અહીંયા આગળ તમને એકદમ પ્રીમિયમ ને આપણા ગણી લો ને વાવથરાદ બનાસકાંઠાનું સૌથી સારામાં સારું શૂટ કરી આપે। જોકે બેબી શૂટ છે, પ્રી વેડિંગ વગેરે
તો એકવાર ફોકસ ફ્રેમ સ્ટુડિયો દીવદરની મુલાકાત લેજો. રાજવાસણ ભંડારની ઉપર છે એક્ઝેક્ટ. અને હું કહું ને તો હું એક ઇન્ફ્લુએન્સર હું મારું દરેક પ્રશ્નોની શૂટ અહીંયા આગળ જ કરાવું છું. જોકે થોડા ઘણા ઓળખતા હશે, ના ઓળખતા હોય એ ફોલો કરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાંથી આનંદ ગોસ્વામી બ્લોગ્સ. તો ભલે અત્યારનું લાઈવ આપણે અહીંયા જ ખતમ કરી. યુટ્યુબમાં અપલોડ કરવાનું છે. લેટ થઈ ગયું નેટવર્ક ઇસ્યુના વાદે છે ને યુટ્યુબમાં લાઈવ થોડુંક લેટ થઈ ગયું છે, પરંતુ તો ઇન્સ્ટાગ્રામમાં આપણું લાઈવ ફાઇનલ અપલોડ થઈ ગયું છે ને હવે યુટ્યુબમાં થોડાક સમયમાં કરી દઈશું. તો લેટ થયું એ બદલ માફી ચાહે સ્ટુડિયોવાળાનું હું સંધાય, કારણ કે નેટવર્ક ઇસ્યુના કારણે નથી થયું. તો મળીએ કોઈક આવા નવા અવારનવાર સરપ્રાઈઝ સાથે. ત્યાં સુધી છે ને ફોકસ ફ્રેમ આઈડીને ફોલો કરી નાખજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી કરી વાળજો. રેડી? કેટલા લો લાગે.